અને ઈશ્વરનું ભજન કરે એને તો ધન્યવાદ છે. બાકી આવા વેશ ધરી જે જગતને ધોતી ખાય છે, પેટની ડબરિયું ભરે છે, એવાને મહાપુરુષોએ ઠપકો દીધો છે. જોગી બનીને જટા વધારે અંગે લગાવે, ભભૂતા દમડી કારણ દેહ ચલાવે, જોગીને એવો જગજૂતા. આવું શા માટે કરે છે? પૈસા હાટું કરે છે. પૈસા હાટું કરે. બધા ન્યા ધ્યાન છે ને ભાઈ. બધી જગ્યાએ વેપાર કરી નાખ્યા, ગમે ના જાવ અત્યારે વેપાર. અને મફત જ્યાં મળે ત્યાં કોઈ ધ્યાન નથી દેતો. ત્યાં કોઈ ધ્યાન નહીં. દમડી કારણ દેહ ચલાવે, જોગી ને એવો જગદૂતા. પટ ભરવા માટે પૈસા હાટું દેહ ચલાવે. એસા ગુરુ બહુ થે દૂધ દૂધ કર ધન લે, પણ હાચા સદગુરુ જો મળે તો મુક્તિ ફળ ધામ દે. એવા સદગુરુ તો બહુ છે કે જે ધૂતી ધૂતી અને ધન લે, એવા ગુરુ ઘણા છે. અત્યારે બધી જગ્યાએ કરપ્શન સિવાય બીજી કઈ વાત. માતાજી નડે છે કે 51,000 રૂપિયા થાય, એમનામ શું વાંધો છે? કઈ પિતૃ નડે છે કેટલા થાય, ગ્રહ નડે છે કેટલા થાય, ફલાણું નડે છે તમને આ દોષ છે એટલા થાય. પણ ગુરુએ તમને એવો માર્ગ દેખાડ્યો કે તમને કાંઈ નડે નહીં. પામો ગુરુ વચન જ્યોતિષ, ભવ દુઃખ મટાડે, નહીં કોઈ દેવ કે ગ્રહ પીડા પમાડે. ડાબી સીધવટ ડાબી બાજુ મૂકે, વસલી સીધવટ વસલી. માતાજી તો સાક્ષાત. કબીર કહે આરે માર્ગ નથી જોવા, આરે માર્ગ નથી જોવા. એક ભૂવો દૂજો ભૂવો, ભૂવો 18 લાખ હોવા, પણ હાસી માતાની ભાળ નો કાઢી ધૂણી ધૂણીને મુવા. કબીર કહે હીરે માર્ગ મારે નથી જોવા. જબ તપ વર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. જોગી બનીને જટા વધારે અંગે લગાવે, ભભૂતા દમડી કારણ દેહ ચલાવે, જોગી ને એવો જગદૂતા. જગતની ધૂતી ખાવા માટે આવા વેશો કરે કે ખરેખર જગતની અંદર કોઈ વસ્તુ નડતી નથી. જીવનની અંદર સુખ આવશે, દુઃખ આવશે, જે કાંઈ હોય આપણા પ્રારબ્ધને આધીન આવશે. તો રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો, સીતા મહારાજ 14 વર્ષનો વનવાસ થયો. તો એને કોઈ ભુવા પાસે જોવરાયું નથી. જે પ્રારબ્ધ ભગવાનને આ તો મારા પ્રારબ્ધમાં છે, ભોગવ્યા વિના મારે છૂટક્યો. તમે જુઓ કેટલી આની સ્થિરતા, ધીરજતા, સૌમ્યદરતા. આવા જીવનની અંદર કેટલા આવરણ આવ્યા છતાંય કોઈ જગ્યાએ ભગવાન ડગ્યા નહીં. કવડી આની ધીરજ. એને એમ ન કીધું ગ્રહ નડે મન. પણ કોઈ એમ કે છે કે કર્મ તમારા અપલખણ નડે છે. નહીં કરવાના કર્મ કરી, પાપ કમાણીએ પેટ ભરી, પરનારીના સંગ કરી લાખો થઈ ગયા ડૂલ. હે મનવા તું લઈ લે લાવ મોલ. નહીં કરવાના આપણે કર્મ કરવી છે, એ આપણને નડે છે, દોષ ભગવાનને દેવી. ભગવાન કોઈને નડે નહીં. સુરતા જેની લાગી સાહેબમાં, કામ ક્રોધ ગરદન દેતા, ધર તખત પર આસન રખતા, સોય જોગી હે અવધૂતા. સુરતા જેની લાગી સાહેબમાં, સુરતા એને કહેવાય છે ભગવાન સિવાય ક્યાંય વ્રતિ ડગે નહીં, એને સાચી સુરતા કહેવાય. ગમે એવા પદાર્થ હોય, હીરા હોય, માણેક હોય, પણ ભગવાન સિવાય જેને જગતની અંદર કોઈ વસ્તુ વાલી ન લાગે, એને સાચી સુરતા કહેવાય. સુરતા જેની લાગી સાહેબમાં, કામ ક્રોધ ગરદન દેતા, ધર તખત પર આસન રખતા, સોય જોગી અવધૂતા. સાધુ એને કહેવાય કે ગગન મંડળની અંદર આસન બાંધે એ સાચા સાધુ છે. ગગન મંડળ મેં કરી લે વાસા, વહાએ જોગી લેરી, સદગુરુએ શાન બતાવી જાપ જંપા
કેરી જુઓ ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી ત્રિવેણી ટંગ શાળ પડથે ત્યાં પર ઝીણી શેરી અમર અજીતા આસન પર બેઠા નગર બસાયા ફેરી સાધુ ગગન મંડળની અંદર આસન વાળીને બેહે ને ગગનની અંદર આસન વાળીને બેહે એ હાચો સાધુ છે. અધર તખત પર આસન રખતા સોય જોગી હે અવધૂતા. અવધૂત હાચો સાધુ એને કહેવાય કે ઈશ્વરની અંદર, ભક્તિની અંદર, ધર્મની અંદર, જીવન મુક્તિના લાભની અંદર, મોક્ષની અંદર કોઈ જગ્યાએ લોભાય નહીં, કોઈ જગ્યાએ લોભાય નહીં, કોઈ જગ્યાએ છેતરાય નહીં. એ હાચો અવધૂત જેને કોઈ ધૂતી ન ખાય. નકર તો અત્યારે ધૂતી ખાવા વાળા જ આજે કે તમે આ કરો તમારા પિતૃઓને મોક્ષ મળી ગયો, તમે આ કરો તમને ભગવાન મળી જાય. પણ કોઈ જગ્યાએ જે ધોતા ને એ સાચો અવધૂત સાધુ છે. ગગન મંડળની અંદર આસન વાળીને બે એ કોઈ જગ્યાએ ધોતાય. એ સત્યને સત્ય કહે છે, અસત્યને અસત્ય કહે છે, અને સાધુ કહેવાય. એ સુતા નર ગયા 84માં જાગ્યા એ જગમાં જીત્યા. દાસી જીવન ભીમ ગુરુ શરણે અનુભવી નર પાર પોસ્યા. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગી મૂરખ મન ક્યું. સુતા સુતા એ નર ગયા 84માં મનુષ્ય અવતાર મળ્યો છતાંય જાગ્યા નહીં. કારણ કે જગાડનાર કોઈ એવા સદગુરુ ન મળ્યા. ને જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી જીવ જાગતો નથી. સુતા નર ગયા 84માં જાગ્યા એ જગમાં જીત્યા. જગતની અંદર જે જાગી ગયા, નાવની અંદર જાગી ગયા, ઈશ્વર ભજનની અંદર જાગી ગયા, એ જગતની અંદર જીતી ગયા. અને જેણે જેણે જીત મેળવી છે જગતની અંદર કાયમને માટે એની યાદીઓ થાય છે, એની કીર્તિઓ ગવાય છે, ત્યાં ધર્મના ધ્વજ લહેરાય છે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, મળ્યો મનુષ્ય અવતાર અંતે લોપ મેં. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, મળ્યો મનુષ્ય અવતાર અંતે લોપની અંદર જાવે. મનુષ્ય અવતાર મળ્યો છતાં સમયની અંદર જીવાત્મા પોતે સૂતો મનુષ્ય એ છે જેને સંસારના સુખો, પદાર્થોના સુખો ભોગવવાની ઈચ્છા છે. જાગતો હોય છતાંય સૂતો છે. કોણ હોતું છે? મારે 4 વ્હીલ જોવી, મારે મકાન જોવી, મારે બેડ જોવી, મારે સોનું જોવી, મારે આવા કપડાં જોવી, મારે હોટલનું જમવાનું જોવી, મારે પૈસા જોવી, મારે આવી સગવડ જોતી. પદાર્થોની અંદર જેની ઈચ્છા છે, જેની વૃત્તિ છે, જાગે છતાંય સૂતા છે. અને જે મોહ નિંદ્રાની અંદર સૂતા પણ જેની વૃત્તિ પરમાત્માની અંદર હોય, સૂતા છતાંય જાગે છે. પરમાત્મા સિવાય કાંઈ નથી જોતું. જેને સંસારના ભોગો ભોગવવાની ઈચ્છા છે, જાગે છતાંય સૂતા. અને ભગવાન સિવાય જેને કાંઈ ઈચ્છા નથી, સૂતા છે છતાંય જાગે છે. ભલે મોહ નિંદ્રાની અંદર સૂતાય, સૂતા હોય પણ નામ રામ નામ રામ નામ નિંદ્રાની અંદર સૂતા હોય. સૂતા નર ગયા 84માં જાગ્યા એ જગમાં જીત્યા. દાસી જીવણ ભીમ ગુરુ શરણે આવા અનુભવી નર પાર પોસે. આવા કોઈ અનુભવી સદગુરુ મહારાજ મળે ને આવો કોઈ અનુભવ કરાવે તો જગતની અંદર એ ભવસાગર પાર પોતે તરે છે. અનુભવી જે બનાવનાર હોય તો સદગુરુ સંત છે. કોઈ એવા સદગુરુ મળે તો જીવાત્મા હાચો અનુભવ કરે છે. દાસી જીવન ભીમ ગુરુ શરણે અનુભવી નર પાર પહોંચ્યા. જગતની અંદર આવા મહાપુરુષોને ધન્ય છે જે અનુભવ. કેવો અનુભવ? કે પરમાત્માનો અનુભવ, બ્રહ્મનો અનુભવ. બ્રહ્મ સિંહાસ સોય બ્રાહ્મણા, જેને પરમાત્માનો અનુભવ થઈ ગયો, બ્રહ્મનો અનુભવ થઈ ગયો, એ સાચો અનુભવ છે. બાકી આમ તો જગતની અંદર બીજો ઘણો આપણને અનુભવ હોય છે. ખગોળ જાણે, ભૂગોળ જાણે, વિજ્ઞાન જાણે, એ સાચો અનુભવ નથી. જેને બ્રહ્મનો અનુભવ થઈ ગયો, જેને અનુભૂતિ થઈ ગઈ, જેને સાક્ષાત્કાર થઈ ગયો. અણુ અણુની અંદર પરમાત્માની અંદર જે ઈશ્વરના દર્શન કરવાની ગીતાજીની અંદર કીધું છે, અણુ અણુ પરમાણુની અંદર હું છું. તો આપણે શ્રદ્ધા વિશ્વાસથી માની લેવી. પણ સત્ય હકીકત એ છે અણુ અણુ પ્રમાણુની અંદર ભગવાન નથી. ભગવાન સિવાય બીજું કાંઈ નથી. ભગવાન સિવાય બીજું કાંઈ નથી. અનુભવી સંતો મહાપુરુષો એમ કહે છે કે બ્રહ્મ સિવાય જગતની અંદર કાંઈ, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. તમને જે અણુ અણુ દેખાય એ મિથ્યા છે. અનુભવી સંતો એમ કહે છે કે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, નથી ને
નથી એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જું ત્યાં તું તું, કીડીમાં વળી નાનો લાગે માથીમાં વળી મોટો, તું માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું નહોતું, એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો. તો આવો અનુભવ જો આપણને થઈ જાય, આપણા હૃદયની અંદર બ્રહ્મ શિનગારી લાગી જાય, બ્રહ્મની અનુભૂતિ થઈ જાય, એ સાચો અનુભવ છે. અનુભવ થયા પછી, જ્ઞાન થયા પછી જગતની અંદર કોઈ દે અજ્ઞાન ન થાય, એ સાચો જ્ઞાની પુરુષ છે. કોઈ જગ્યાએ લોભાય નહીં. તને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો સાની. તેને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો વાલીડા મારા મૂંગે સમસામાં મોજુ માણી માણી. વાલીડા મારા મૂંગે સમસામાં મોજુ માણી માણી. તેને સમજે પણ વધે નહીં વાણી રે, જ્ઞાનની વાતો સાની. તેને સમજે પણ વધે નહીં વાણી રે, જ્ઞાનની વાતો સાની. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો સાની. વાલીડા મારા મૂંગો સમસામાં બોલે વાણી વાલીડા મારા મૂંગો સમસામાં બોલે વાણી વાણી. એની જ્ઞાનની ગત કોઈ જાણી રે, જ્ઞાનની વાતો સાની. તેની જ્ઞાનની ગત કોઈ જાણી રે, જ્ઞાનની વાતો સાની. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો સાની. જ્ઞાનની વાતો સાની. વાલીડા મારા જ્ઞાનમાં મોજ મજાની મજાની. વાલીડા મારા જ્ઞાનમાં મોજ મજાની મજાની. તેને શું જાણે અભિમાની રે, જ્ઞાનની વાતો સાની. તેને શું સમજે અભિમાની રે, જ્ઞાનની વાતો સાની.
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો સાની. વાલીડા મારા કહે તાર દાસ ધ્યાની, ધ્યાની. વાલીડા મારા કહે તાર દાસ ધ્યાની, ધ્યાની. તમે સિદ્ધને કરો છો ખેસા તાણી રે, જ્ઞાનની વાતો સાની. તમે સિદ્ધને કરો છો ખેસા તાણી રે, જ્ઞાનની વાતો સાની. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની રે, જ્ઞાનની વાતો સાની, જ્ઞાનની વાતો સાની. જ્ઞાન કોઈ શાસ્ત્ર વાંચવાથી થતું નથી. જ્ઞાન તો શાસ્ત્રોની અંદર ઘણું બધું લખ્યું છે, પણ જેને જેને જ્ઞાન થયું ગુરુની સેવા કરવાથી થયું છે. ગુરુ વિના જ્ઞાનનો ઉપજે, ગુરુ વિના મળે નહીં ભેદ, ગુરુ વિના સંશય નો ટળે. વાંચી લે ને સારે વેદ કે સદગુરુ સિવાય કોઈ જીવાત્માને જ્ઞાન થતું નથી. અને જ્ઞાન એને કહેવાય કે જ્ઞાન થયા પછી કોઈ દી અજ્ઞાન થાય નહીં. પારસવણીના સંગથી લોખંડ સોનું થયા પછી કોઈ દી લોખંડ ન થાય એ સોનું. જ્ઞાની પુરુષ એને કહેવાય. જ્ઞાની હોય શ્રમ દ્રષ્ટિ, વેદ હોય નિરોગી. સુખ દુઃખ આવે નહીં સોય છે સાસા જોગી. સંત કે શ્રમ દ્રષ્ટિ એને કહેવાય કે જ્ઞાન બધાયની અંદર શ્રમ દ્રષ્ટિ. શ્રમ દ્રષ્ટિ એટલે બધાયની અંદર પરમાત્માનું દર્શન કરે એ સાચો જ્ઞાની પુરુષ છે. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પર ખાયું, અભેદ વિચાર આત્મ જ્ઞાન અદ્ભુત જ્ઞાન કહાયું. દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાવ્યું. મહાપુણ્યશાળી એને કહીએ બ્રહ્મ વિચારે મન માન્યું. મનુષ્યની અંદર એકની અંદર એકતા સાંધે નહીં, પ્રાણીની અંદર પણ પરમાત્માના દર્શન કરે એ સાચો જ્ઞાની માણસ. સર્વ પ્રાણી માત્ર વિશે ભેદ જ્ઞાન પર ખાયું, બધાયની અંદર એકતા સાંધી દે. જગતની અંદર માણસ એ સાચો છે, બધાયને એ પ્રેમ કરી શકશે, બધાયની અંદર એકતા સાંધે. જે પોતે પોતાને પ્રેમ કરી શકે આખા વિશ્વને પ્રેમ કરી શકે. વિચાર તો કરો, આપણા ઘરના 5 સભ્ય આપણને પોહાતા નથી, હસવાતા નથી. સંતો મહાપુરુષો એટલે પારિકાને પોતાના કર્યા. ગમે એવો હોય, નાત નથી જોઈ, કોઈ વસ્તુ કોઈ દી પૂછી નથી, છતાંય પારિકાને પોતાને હગી માનો હાસવે ને એમ ગુરુ હાસવે. ભલામણ માનો હાસવે એમ હાસવે. ક્યારે થાય? બધાની અંદર પરમાત્મા ભાળે થઈ થાય. આપણને એમ થયું થતું હશે કે આ થાય. જે સંતો મહાપુરુષો થઈ ગયા ના તમે ઘર આંગણે જાઓ, તીર્થોની અંદર જાઓ, બધાને ભાવ પ્રેમથી જમાડે છે. કેવા ભાવથી? ભગવાન માનીને. કેવા માની? બધાની અંદર ભગવાનના દર્શન કરે છે ને આપણને એમ થાય છે કઈ ભામ ભેગી થઈ. આપણને ભામ દેખાય ને ભગવાન દેખાય. ગીતાજીની અંદર ભગવાને કીધું જેવા ભાવથી પત્ર પુષ્પ અર્પણ કરો એવા ભાવથી હું સ્વીકારું છું. ભૂત રૂપે હું છું, માતૃ સ્વરૂપે હું છું, ભગવાન સ્વરૂપે ભજો તો ભલા માણા ભગવાન સ્વરૂપે. મારી સિવાય બીજો કોઈ નથી. તમારો જેવો ભાવ તમારા ઘરની અંદર સભ્ય હોય, તમારી માતાને બહુ સારું સપનું આવ્યું. સપનું બહુ સારું આવે પણ મૂંગો બોલી ન હોય. મૂંગે સપનામાં મોજું માણી, સમજે પણ વધે નહીં વાણી. આ તો જ્ઞાનની વાતો. બસ જ્ઞાનની વાતો એવી છે, જ્ઞાન થાય તો ખાલી આનો અનુભવ થાય પણ કઈ નથી એકાતો.
સખી કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી પૂર્ણ પામી ભેદ અંતરયામી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણેશ દર્દીન પીરા નજરે જોયા સખી મહાપદની વાત કોઈએ જાણે કા અનુભવ થાય અનુભવ થતા એનું વર્ણન થઈ શકતું નથી ને વાણીનો વિષય પૂરો થઈ ગયો કે વાણીનો પહોંચે વેકરી વેદનો પહોંચે સાર એસા અનુભવ કીજીએ ગુરુગમ પ્રગટે લગાર કે વાણીનો વિષય નથી ગોળ છે ગીળો છે પણ ગળું એ કેવો હતી વાણીના વિષયની અંદર તમારે અનુભવ કરવો પડે મુખની અંદર ટુકડો નાખો તઈ ખ્યાલ આવે ગોળ ગીળો એ કેવો તો મુખની અંદર ટુકડો નાખવો પડે એ વર્ણન થાય લખી શકાય ગોળ છે ગીળો છે 5 કિલોની ભેલી આવે 1 કિલોની દેશી હોય તો કાળો હોય કેમિકલ વાળો હોય તો પીળો હોય લીલો હોય બીજા ત્રીજા કલરનો હોય કોલ્હાપુરી ગોળ આવે એનું વર્ણન થઈ શકે પણ ગળ્યું એ કહેવું તો એ વર્ણન થઈ શકતું વાણીનો વિષય પૂરો થઈ ગયો ઈશ્વર છે એ બ્રહ્મ છે પણ બ્રહ્મ એ કહેવાય ને આ વાણીનો વિષય નથી ને અનુભવનો વિષય છે ને ત્યાંથી સંતોનો વિષય ચાલુ થાય છે વેદવાણીને હંકે લીધો ઈશ્વર કેવો ઈશ્વર પોતે બ્રહ્મ પણ બ્રહ્મી કેવો તો કોઈ એવા સદગુરુ મળે તઈ આપણને અનુભવ થાય બ્રહ્મી કેવો સદગુરુને અનુભવ કરાવે તઈ અનુભવ થાય બાકી વાણીનો વિષય પૂરો થઈ ગયો એટલે સુફી સંતે કીધું અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણે સદર્દીન પીર નજરે જોયાની વાતો છે અનુભવેલીની વાતો છે બાકી કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી પૂર્ણ પામી ભેદું તમને અંતર આમી ભગવાન કેવો છે તમને હાથની અંદર પકડીને તમને નહીં દેખાડી શકું એની માટે અનુભવ કરવો જોઈશે સૂર્યપ્રકાશ કેવો તો એ પ્રકાશનો અનુભવ કરવો હોય તો સૂર્યપ્રકાશની અંદર આવવું પડે ચંદ્રની શીતળતા કેવી તો એ અનુભવ કરવો હોય તો ચંદ્ર નીચે આવવું પડે એમ બ્રહ્મી કેવો તો ગુરુની સત્રછાયા નીચે આવવું પડે તઈ અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ કરે કોઈ સદગુરુના બાળક ઋગ્વેદની ઘોષણા અહમ બ્રહ્માસ્મિ મારાથી બ્રહ્મ જુદો નથી બ્રહ્મ છે મારું સ્વરૂપ છે એની ઓળખાણ તો કોઈ એવા સદગુરુ મળે તો એની ઓળખાણ કરાવે એ અનુભવની વાતો ખાલી ગાવા પૂરતું નથી તારા ઘટમાં પિયુજી વિરાજ અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે બોલે અનુભવી સંતો તો એમ કહેશે ભગવાનથી તું જુદો નથી અનુભવી એમ કે છે આપણે બહાર ગોતવી છીએ બહાર ગોતવાથી કોઈ દી મળે તારાથી ઈશ્વર જુદો નથી તું પોતે બેસો ભગવાન તારી હારે તું બધું કાર્ય કરે છો ભગવાન જોઈશ તને ભલે કેમ હોય ક્યાંય કોઈ નહીં જોતું તો 4 રૂમની વચ્ચે બાવણા વચ્ચે બાવણું બંધ કરીને મારી સિવાય ક્યાં કોઈને ખબર છે પણ ભગવાનને ખબર છે કે 99% માણસોને એવું જ્ઞાન છે કે મારાથી ભગવાન જુદા છે પણ મારાથી ભગવાન જુદા નથી એવું વાસ્તવિક મારાથી ભગવાન જુદો છે ફલાણે જાય તે મળશે મરી જઈશું પછી મળશે સ્વર્ગમાં જઈશું પછી મળશે પણ મારાથી ઈશ્વર જુદો નથી ઈશ્વર જીવ અવિનાશી ઈશ્વરમાંથી જુદો પડેલો ટુકડો એ પોતે જીવ છે પણ એ જ જીવ જો પોતે ઈશ્વરની અંદર ભળી જાય તો ઈશ્વર રૂપ બની જાય દૂધની અંદર તમે પાણી નાખો એટલે આખું જગત એને દૂધ સ્વરૂપે જોવે પછી પાણી કોઈ ન જોવે ગંગાની અંદર ગમે એવી ગટરો નાખો ગંગાની અંદર વળતા પછી આખું જગત ગંગા સ્વરૂપે જોવે સોનાની અંદર પિત્તળનો ટુકડો વળતા પછી કોઈ એમ કે પિત્તળ છે એમ કે નગર હોની ભલે ને લોટીઓ અંદર નાખી દે ઓગળ કહેવાય સોનું બહુ સરસ કાંટ બહુ સરસ છે સોનાનો કોઈ એમ કે પિત્તળ આખું જગત એને સોનું જ જોવે છે એમ જીવ છે બ્રહ્મની અંદર ભળતા બ્રહ્મરૂપ બની જાય એમ જે સંતો મહાપુરુષો છે બ્રહ્મની અંદર ઈશ્વરની અંદર ભળતા ઈશ્વર રૂપ જેવી રીતે ઈશ્વરની પૂજા થાય એવી સંતો મહાપુરુષોની પૂજા થાય આરતી વાગે નગારા વાગે અસંખ્યને અપાર માણસોને પ્રસાદીનો લાભ લે ક્યારે ઈશ્વરની અંદર સમાતા ઈશ્વર રૂપ બની
જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવશે, સંશય છૂટે તો ભોજારામ બાબા જલારામ બાપાના ગુરુ. જલાસુ અલ્લાહ બનાવનારા જલારામ બાપા, ભોજા બાપા જલારામ બાપાને બોધ આપે છે કે જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવશે, આ સંશય છૂટે તો શિવ કહાવે, તારાથી શિવ જુદો નથી. પણ આ સંશય છોડાવનાર જો કોઈ સદગુરુ મળે ને એની કૃપા વરસી જાય તો જગતની અંદર શિવ સ્વરૂપે પૂંજાય છે ને ભાઈ, જલાસુ અલ્લાહ કહેવાય. સંશય છૂટે તો શિવ કહાવે, ધ્યેય ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે. સોહમ પદમાં જઈને સમાવે શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાભો નિજ ઘર કોઈ ઢૂંઢે. ક્યાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે મન મસ્તુ આ બિન, ક્યાં ઢૂંઢે. તો મૂંગો સમસ્યામાં મોજું માણે પણ સમજે પણ વધે નહીં વાણી. અને અનુભવ બહુ સારો થયો પણ બોલી નથી શકતો. સમજે પણ વધે નહીં વાણી, આ તો જ્ઞાનની વાતો સાની. અને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો સાની. મૂંગે સમસ્યામાં બોલે વાણી, પણ ગત એની કોઈ જ્ઞાનીએ જાણી, જ્ઞાનની વાતો સાણી. મૂંગો છે બોલી ન એટલે સમસ્યાની અંદર વાત કરે, સમસ્યામાં. અને મૂંગાની વાત હોય મૂંગા સમજે. કહે કબીર ગૂંગે કી સમસ્યા ગૂંગો વૈસો જાણે. રામ નામ તપ જાણ્યું સંતો રામ નામ તપ જાણ્યું. વકીલની વાતો વકીલ જાણે, ડોક્ટરની વાતો ડોક્ટર જાણે, વિજ્ઞાનની વાતો વિજ્ઞાન જાણે, મૂંગાની વાતો મૂંગા જાણે. સાની જેવી રીતે મૂંગો સમસ્યામાં વાત કરે એમ સદગુરુ સમસ્યામાં વાત કરે. શાનની અંદર સમજી જાય સંત સમસ્યા હે સદગુરુ કી એસી, સમજે તો શુભકારી સંતો નિર્ગુણ કી ગતિ. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યો છે પોકારી. ગુરુ ગમધામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારી, સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, સુઈ રહ્યો સંસારી. જાગ્યા ઈ તો જગમાં જીત્યા, પ્રેમે પિયું ગત નિહાળી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. સમસ્યાની અંદર સમજી જાય એ સાચો સંત. મૂંગો સમસ્યામાં બોલે વાણી, ગત એની કોઈ જ્ઞાનીએ જાણ્યા તો જ્ઞાનની વાતો સાની. તે મૂંગો મૂંગાની વાતો જાણે એમ સંત છે સંતની વાતો જાણે. તમને એવું નથી લાગતું આપણે કંઈક સંતોની વાતો જાણતેલા ભજનની વાતો કરી નાની હોની વાત છે? એક એક મહાપુરુષોનો અનુભવ, મહાપુરુષો શું કહેવા માગે, શું સમજણ આપે, શું બોધ આપે, શું ભજનની અંદર કહી રહ્યા છે, એલા આપણે સમજવી આ નાની હોની વાત છે. બાકી વિદ્વાન પાસે મૂકો, રામાયણ વાંચી દે, તમને ગીતા વાંચી દે, શાસ્ત્ર વાંચે, પણ એક ગંગા સતીનું ભજન કે આમાં હું લખ્યું કહી દે એની પાસે અનુભવ નથી. આ તો ભલામણા રામાયણ બહારની વસ્તુ છે, ગીતા બહારની, આ તો અનુભવની વાતો સંતોની છે. ભજન છે એ નાની સૂની વાત નથી. એક મહાપુરુષોનું ભજન છે, 4 લીટીનું ભજન છે, પણ અંદર આખો ગ્રંથ આવી જાય. આખો ગ્રંથ આવી જાય. 4 લીટીની અંદર મહાપુરુષો આખો ગ્રંથ સાર લખી નાખ્યો. જ્ઞાનીએ ગત્યની જાણે, આ જ્ઞાનની વાતો સાની. અને જાણે કોઈ અનુભવી જ્ઞાની. આ જ્ઞાનની વાત, જ્ઞાનની અંદર વાત છે મોજ મજાની. જ્ઞાનની અંદર મોજ છે મજાની. જ્ઞાન પ્રાપ્ત થયા પછી આનંદ ગોતવા નહીં જવો પડે. જ્ઞાન નથી એટલે દુઃખ છે. ઘણા માણસો છે અજ્ઞાનથી દુઃખી, બાકી જો જ્ઞાન થઈ જાય તો જગતમાં કોઈ દુઃખી. એટલે શું અત્યારે ઘટે છે? તમારી પાસે 4 વ્હીલું છે, બંગલા છે, બધી વસ્તુ છે, પણ ઘટનાર એની પાસે જ્ઞાન નથી. મનુષ્ય પાસે એક સામાન્ય જ્ઞાન નથી, એનાથી દુઃખી છે. એને એ ખબર નથી ઘરની અંદર આપણે કઈ રીતે રહેવું જોઈએ, બાળકોને કેવા સંસ્કારો દેવા જોઈએ, કેવી મર્યાદાથી જીવન જીવવું પડે, માતા પિતા અરે કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતના કપડાં પહેરવા પડે, કઈ રીતનું બોલવું જોઈએ, કઈ રીતે આપણે સાસુ હારે વાત કરવી જોઈએ, કઈ રીતે સસરા હારે વાત કરવી જોઈએ, કઈ રીતે ધણી હારે વાત કરવી જોઈએ, કઈ રીતે બાળકો હારે વાત કરવી જોઈએ. ખ્યાલ ખ્યાલ નથી. વડીલ ક્યાંક બોલે મૂંગામરો, એટલે ભણતા ને એટલે નાનો પાઠ આવતો.
ભણતા એટલે એક પાઠ આવતો. નાનું બાળક હોય, પોતાના પિતાના ખોળાની અંદર રમતું હોય, ઘર આંગણે પક્ષીઓ આવે, કાગડા આવે, એટલે ખોડા ઉપર કાગડો આવે એટલે નાનું બાળક પૂછે, પપ્પા કયું આવ્યું? પપ્પા કે કાગડો. નાનું બાળક પાછું ભૂલી જાય, પપ્પા હું છે? કાગડો. પાછું પૂછે કે હું છે પપ્પા? કે કાગડો. પછી એની પપ્પા મોટા થાય એટલે ક્યાંક પૂછે, કોણ ઘરમાં? મેં તેમ મૂંગા મરો. અરે બેટા, તું નાનો હતો, તું 10 વખત પૂછતો તોય હું કોઈ દી ઠાકતો નહીં. હું ખાલી એમ પૂછું, ઘરની અંદર કોણ આવ્યું? એ તને જવાબ દેતા તને તકલીફ પડે. તો અત્યારે માણસને સામાન્ય જ્ઞાન નથી, કઈ રીતે વડીલોની આરે રહેવું, કઈ રીતે વડીલોની સેવા કરવી, કઈ રીતે બાળકોને હોશિયાર કરવા. બહુ સુધરી ગયેલા માણસો બેબી કેરમાં નોકરી કરવા જાય, બેબી કેરમાં મૂકતા હોય. સારું છે પૈસા ભેગા નહીં થાવતા, નકર તો ભામ થાય એમ છે, ભામ. દિવસની સભાની અંદર વાત કરી, પૈસા ભેગા કરવા કરતા બાળકોને સંસ્કાર આપો. સંસ્કાર નહીં હશે તો અત્યારે બધા દારૂડિયા થઈ જાય. ખ્યાલ છે ને તમને? પૈસાને ધોઈ પીવા તમારે. અને સંસ્કાર હશે તો ઓછા પૈસા હશે તો ઝાઝા થશે ને ઓલા ઝાઝા અબજો રૂપિયા હશે ને તો થોડા મળશે. સંસ્કાર નહીં હોય તો. રામચંદ્ર ભગવાન આયા દરિયા પાસે આજીજી કરે છે, ગમને એની અંદર માર્ગ આપો. નારદ મુનિ ફરતા ફરતા લંકાની અંદર ઉતર્યા. લંકાની અંદર ઉતર્યા એટલે રાવણને ખબર છે કે ભગવાન છે, દરિયા પાસે આસના કરે છે, એટલે આને નારદ મુનિને આખો મેલ બતાવી દઉં, મારી પાસે કેટલી શક્તિ છે, એટલે ત્યાંથી જ પાછા વળી જાય, આવવા પડું નહીં એને. કારણ કે આ દરિયો ઠેકીને ઓલકોર હોય જાય ને નારદ મુનિ ઘરનું વી. રાવણ છે એ બધું વસ્તુ મળ્યું દેખાડવા, મારી પાસે એટલા માણસો, મારી પાસે એટલું બળ છે, મારી પાસે એટલી અસ્ત્રશાળા છે, મારી પાસે એટલા બાણ છે, મારી પાસે એટલા ભાલા છે, મારી પાસે એટલી બધી શાળાઓ મને બતાવે. મારી પાસે આવડી મોટી ભોજનશાળા છે, મારી પાસે એટલી મોટી હથિયારની શાળા છે. આખા લંકામાં આંટો માર્યો નારદ મુનિ, બધી જગ્યા આંટો મારીને કીધું, રાવણને કીધું, તારે સાંભળવું સાંભળી લેજે, તારો રાવણ વિનાશ શક્ય. બધી શાળા બનાવી પણ સંસ્કાર શાળામાં ક્યાંય બનાવી હતી? કાન ખોલીને તું સાંભળી લે. રામચંદ્ર ભગવાન દરિયાના કાંઠે આવી ગયા છે ટૂંક સમયની અંદર. તારો કેમ કે સંસ્કાર શાળા બનાવી નથી એટલે વિનાશ છે. આપણે એ જ કર્યું છે ને ભાઈ. પૈસા ઘણા પણ સંસ્કાર નહીં. તમે જોવો તો ખરા, તારે સંસ્કારના કમીની હિસાબે ભામ થઈ, ભામ પર જાય. માટે વાલેડા મારા જ્ઞાનની અંદર મોજ મજાની, જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એને ભલામણા ઝૂંપડી હોય તો હોનાનો મેલ છે, હોનાનો. જ્ઞાની માણસ હોય અને ઉકળાની અંદર આનંદ આવે, ખેતીની અંદર કામ કરતા હોય તો આનંદ આવે, ટાઢો રોટલો ખાય તો આનંદ આવે. પણ અજ્ઞાની માણસ છે ને ભલામણા હોનાના મેલમાં રહેતા હોય, હોનાની ડીશમાં જમતા હોય, છતાંય આનંદ નથી એને. જ્ઞાનમાં મોજ મજાની, એને શું જાણે અભિમાની. જ્ઞાનની વાતો શાની, આ જ્ઞાનની વાતો શાની. અભિમાણસ શું જાણે. મનુષ્યના જીવનની અંદર કોઈ દી અભિમાન કરવું નહીં. એલા ભાઈ, અભિમાન છે ને થોડી ઘણી સત્તા હોય કે માણસને અભિમાન આવી જાય, થોડોક પૈસો હોય કે અભિમાન આવી જાય, થોડા ખારા મકાન હારા હોય, થોડુંક સાંભળવું ઉજળું હોય કે માણસને પણ એ ખબર નથી એક દી રાગ થઈ જવાનું છે. અભિમાન કોઈ નહીં રહ્યું. રાજા રાવણનું અભિમાન નથી રહ્યું. એમ કહેવાય છે કે 9 ગ્રહ તો ઢોલ્ય બાંધતા તોય ભલામણ અભિમાન ન રહ્યું.
ખાપને ખપી જાના બંદા એક દિન માટી સે મિલ જાના. એટલું યાદ રાખજે, ગમે તારી પાસે હોય પણ અભિમાન કોઈનું કંઈ હાલતું નથી. ટૂંક સમયની અંદર જે તારી સત્તા હોય થોડાક સમય હાલે છે, એટલે કોઈનું અભિમાન હાલ્યું નથી. એમ કહેવાય છે કચ્છની અંદર જેસલ જાડેજો કાળો નાગ થયો પણ એનું અભિમાન ન રહ્યું. એનું તમે જુઓ તો ખરામાં, કચ્છની અંદર બજારની અંદર નીકળ્યા ગયા છોકરા રોતા બંધ થઈ જાય. પડસાયો લેવામાં સારું નહીં, ક્યારે માણાને કાપી નાખે એ વાત નહીં, પણ એનો એ જ માણા એલા એ બજારની વચ્ચે એલા બાયુ માણાના ઘાઘરા ધોવા જાય, નાની હોની વાત લાગે છે. જોવા માટે તમને કુદરતે સત્તા આપી. આપણે ગમે સત્તા મળે એટલે દુરુપયોગ કરે બીજી વાત. સારી બુદ્ધિ હોય એટલે માણાને કેમ ટોપી ઓઢાડી દેવી, કેમ કૂવામાં ઉતારી દેવા, ધંધો કરવાનો ક્યાંથી પૈસા આવે. કુદરતે તને એ માટે બુદ્ધિ આપીશ, વકીલની બુદ્ધિ આપી તો એ માટે આપીશ, ડોક્ટરની બુદ્ધિ આપી તો એ માટે આપીશ. મોટા ઓપરેશન કરી નાખી. ધન્યવાદ કુદરતને છે, એમાંથી હોય નથી લઈ જાય તે, નગર આ ભામ રાખતી હોય એમ. સિકંદર જેવો રાજો થઈ ગયો, આખું ભારત સર કર્યું પણ કોઈના નાકા જેટલું હેરે ન આવ્યું. એના ફરમાનની અંદર વાંચી લો, એ પોતે ગાયું છે, કોઈ માયા કરશો નહીં એવા વાલી અંતિ ખાલી હાથે. સિકંદર બાદશાહ અવડી મોટી માયા ભેગી કરી પણ જનાતા બહાર પોતાના બે હાથ ખાલી લોકોને કહેજો અવડું મોટું સર કર્યું છતાંય હોની નાકણું જેટલી હું લઈ જઈ શકતો નથી. સમય એવો એટલે માણસ પૈસા સિવાય બીજી કઈ વાત નહીં. ભાઈઓ હોય તો ભલે, બેન હોય તો સેવા કોઈ કરવી નથી. ઘરની અંદર માતા પિતાની સેવા કરવી, બાળકોને સારા સંસ્કારો દેવા, સારો રોટલો ઘડીને. રોટલો ઘડતા જ કોકને આવડતો, ભાગશાળી હોય ને એને રોટલા ઘડે એવી મળે. ત્યારે પીઝા વાળી જાય, પીઝા ખાઈને ખાઈને તો ગોઠણું ખાઈ. બધા પીઝા વાળા રોટલા ખાઈ પીઝા. એના પેટ બગાડે પછી સારું કરવા આટલું ડોક્ટર ને આપે. પહેલેથી ધ્યાન રાખો કઈ વાંધો છે. વાલીડા મારા જ્ઞાનની અંદર વાત મજા, અને શું જાણે અભિમાની જ્ઞાનની વાતો. સાની અભિમાન સાને કોઈ જાણી શકતો નથી. એટલે ગંગા સતી પાનબાઈને કહેશે, માન મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન, સજાતી વિજાતીની ઝુકતી બતાવો, બીબે પાડી દઉં બીજી બાદ, વીજળીના સમકારે મોતીડા ફોરવી લે, પાનબાઈ ન કરે અચાનક અંધારું. અંધારું ન થાય એ પેલા ઈશ્વરનું ભજન કરી મોતીડું પોરવી લેવું, એટલે પરમાત્માની ઓળખાણ કરી લીધું એ મોતીડું પોરવી લે. બાકી કઈ આકાશની અંદર વીજળી થાય ને વીજળી થાય ને પ્રકાશની અંદર મોતીડા પોરવી, એ દિવસે એનો સમય જ હતો. આપણી જેમ 24 કલાક નોકરી વાળા નહોતા. આપણને એમ થાય કે રાતે આખો દી ખેતી કરતા છે, રાતે સમય નહીં હોય તો મોતીડા પોરવતા છે વીજળીને સમકાર. એ કેદી વીજળીનો સમકારો થાય ને કેદી મોતીડું પોરવાય રે. પણ મનુષ્ય દેહ છે ને વીજળીના સમકારા જેવો છે. યુગો યુગ જીવન આપણે જીવવાના છે, એ જ મોટી ગજબ અસરજની વાત છે. લોકોને એમ છે આપણે મરવાના જ નથી, આપણે ગઢા થવાના જ નથી, એ જ મોટી અસરજની વાત નથી. કયું મોટું અસરજ હોય? વીજળીના સમકારા જેમ ક્યારે સમકારો થઈને ક્યારે બંધ પડી જાય નક્કી નહીં. સમકારો બંધ ન પડે પેલા મોતીડું પોરવી લેવાનું, પછી ભલે કાલ દેહ પડી જાય.
અવસર આવો ફરી નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતાર છે હાવ હાચું સમજાવે, ફૂલણસી મત ફૂલ હે મનવા તું લઈ લે લાવો મોલ, મનુષ્ય અવતાર આવો અવતાર વારા ગણ્યા નહીં મળે, ને અવસર આપણને મળી ગયો, મનુષ્ય અવતાર મળ્યો એટલે અવસર મળ્યો છે આપણને. અવસર આવો બીજી વખત નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે. ભાઈ શા માટે અભિમાન કરે છે? શાનું અભિમાન? ખબર નથી કે આ હાડ માસ નું આંડલું ભર્યું છે ભલા માણસ, બ્લેડ મારો તો કાંઈ નથી લોસ સિવાય. અભિમાન નું પૂતળું જ મળતું નહીં. અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતાર છે હાવ હાચું સમજાવે, ફૂલણસી મત ફૂલ એ મનવાતું. આમાં ફૂલાઈ જવાની વાત નથી, જે ફૂલાણા ને બધા ફૂટાણા. ફૂલે છે બધાય ફૂટે છે, સડે છે બધાય પડે છે, ખીલે છે બધાય કરમાઈ જાય છે. આ સિદ્ધાંત કુદરતના કોઈ દી બદલતા. વાલીડા મારા કહે સતારદાસ ધ્યાન, તમે સિદ્ધને કરો છો ખેસા તાણી, આ તો જ્ઞાનની વાતો છે. એ વાલીડા મારા સતારદાસ કહે છે ધ્યાની ધ્યાન પ્રાપ્ત થયો અને વાદ વિવાદ મટી જાય, એ સાચું ધ્યાન છે. આત્મ સિંહ્યા અનભે પાયા છૂટી ગયા સર્વે ફંદા, દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના. ધંધા દેખ્યા હોય સો કઈ બતાવો, મોતી કેસા રંગા. ધ્યાન જેને પ્રાપ્ત થયું અને વાદ વિવાદ ટળી ગયો. જ્યાં સુધી વાદ વિવાદ છે ત્યાં સુધી જ્ઞાન નથી, ધ્યાન. સિદ્ધને કરો છો તમે તાણા વાણી, જ્ઞાનની વાતો સાણી. ધર્મ બધાયનો એક છે, ભક્તિ બધાયની એક છે, એલા ઈશ્વર બધાયનો એક છે, છતાંય તે તાણા તાણા. અમારા ધર્મની અંદર આવી જાઓ, અમારા ભક્તિની અંદર આવી જાઓ. ધર્મની અંદર કેટલી ખેસા તાણેલા, રામ કહેતોય ભલે, કૃષ્ણ કહેતોય ભલે, ખુદા કહેતોય ભલે, આત્મા કહેતોય ભલે, પણ ક્યાં સુધી વાદ વિવાદ છે, ક્યાં સુધી ખેસા તાણે, જ્યાં સુધી સ્વરૂપને ઓળખતા નથી. ત્રણ મુસાફરો ટ્રેનની અંદર ભેગા થયા, ગુજરાતી, કાઠિયાવાડી, બંગાળી. બંગાળીએ વાત કરી કે અમારા ઘરની અંદર મહેમાન આવે ગમે એવું રાંધ્યું હોય, પણ સાવલ તો અમારે જોયું. ગુજરાતી કે સાવલની તો ભાઈ ક્યાં વાત કરે છે, ગમે એવું રાંધ્યું હોય, મહેમાન આવે પણ અમારે ભાત તો જોઈ, તે ભાત વિના તો હાલે. ભલન ગેસ થાય. કાઠિયાવાડી કે તમે ક્યાં ભાતની વાત કરો છો? અમારા કાઠિયાવાડની અંદર મહેમાન આવે, મહેમાનની મેં એટલી બધી મહેમાન ગતિ કરી, 56 ભાતના ભોગ બનાવીને ભગવાનને ભૂલો પાડી દેવી એવી મહેમાન ગતિ કરાય. ભાતની તમે ક્યાં વાત કરો છો? પણ મહેમાન આવે એટલે સોખા તમારે જોયું, તે સોખા વિના ન આવે. એમાં કોઈ મુસાફર સાંભળતો તો ભાઈ સાવલ કયો તોય ભલે, ભાત કયો તોય ભલે, સોખા કયો તોય ભલે. ખૂણામાં એક સોખાની બાસકી ભરી દીને ત્રણે મોરે ઢગલો કર્યો. આને જ સાવલ કહું છું, આને જ હું સોખા કહું છું, આને જ હું ભાત કહું છું. જ્યાં સુધી આપણને ઈશ્વરની ખબર નથી ત્યાં સુધી વાદ વિવાદ છે. ઈશ્વર તત્વને તમે જાણી જાઓ તો રામ કયો તોય ભલે, ખુદા કયો તોય ભલે, ઈસુ ભગવાન કયો તોય ભલે, મહાવીર કયો તોય. ભગવાન બધાયનો એક છે, સૂર્ય બધાયનો એક છે. ભલે અલગ અલગ નામથી એના નામ લેશે, કોઈ સૂર્ય એને કહેશે, કોઈ સન કહેશે, કોઈ રવિ, જેવી જેવી ભાષા જેવી ભાષામાં બોલે, પણ સૂર્ય એકનો એક છે. ભગવાનના કોઈ દી ભાગ પાડવા, ધર્મના કોઈ દી ભાગ પાડવા નહીં. પૃથ્વીના આરંભકાળથી બધાયનો ઈશ્વર એક છે, બધાયનો ધર્મ એક છે, બધાયની ભક્તિ એક છે. પણ કોઈ એવા સમ્રાટ સદગુરુ મળે તે યથાર્થ એનું ભાન થાય. એ ધર્મના નામે કવડા કજ્જા કલેશ વિલાસો, સત્ય સનાતન ધર્મ, સત્ય પણ એ ખબર નથી કોને સત્ય કેવું, સનાતન કેવું, ધર્મ એટલું સમજી જાય તો એ વાદ વિવાદ મટી જાય. શિવને પૂંજવી સત્ય સનાતન ધર્મ, રામને પૂંજવી સત્ય સનાતન ધર્મ, કૃષ્ણને પૂંજવી સત્ય સનાતન ધર્મ.
સત્ય એને કહેવાય કોઈ દી અસત્ય ન થાય, કોઈ દી નાશ ન થાય, એ સત્ય છે. ગીતાજીની અંદર વાંચી લો, આત્મ છે એ સત્ય છે, પુરાતન તત્વ છે એ અર્જુન, એ તત્વનો કોઈ દી નાશ નથી થતો. જીવાત્મા જૂનો દેહ પાડી નવો દેહ ધારણ કરે, પણ આત્મા તો એનો એ જ. ને એ અર્જુન આ દેહ છે કે વસ્ત્ર છે ત્યાગવા માટેના જ હોય. હવારમાં પાસે ઈ નો પહેરે. શરીર હોય ત્યાગવા માટે જ હોય કે થીંગડા મારી નકવા હાટું હોય. થીંગડા વાળો કપડો કોઈ નહીં પહેરે, પણ આને થીંગડા મર્યાવા કરશે. ગોવિંદ મેર કે સીતીજા જીવડા જવાના દિવસો આવી ગયા, ઢોકડા શબ્દો સમજાવે તને શાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, ભાડોનું મકાન સેબોવાનો મોહ કરમાં, બહુ થીંગડા મારમાં. તો સત્ય વસ્તુ એ છે કે જેનો કોઈ દી નાશ થવા પણ નથી. સત્ય કાયમ જે પૃથ્વી ઉપર ટકનાર છે સત્ય છે. તો સત્ય છે તમારો આત્મા સનાતન તન, એટલે શરીર બધાય શરીરની અંદર હોય તો આત્મા વિજ્ઞાનિકોને પૂછી લે. હાથીની અંદર તો કે આત્મા, વૃક્ષની અંદર તો કે આત્મા, મનુષ્યની અંદર તો કે આત્મા, મુસલમાનમાં તો કે એમાં જુદો નહીં, એમાં એનો બધાયમાં તો કે બધાય સનાતન, બધાય તનની અંદર આત્મા સત્ય સ્વરૂપ આત્મા બધાય તનની અંદર બિરાજમાન છે. સત્ય સનાતન ધર્મ. ધર્મ એટલે કોઈ મારો ધર્મ તારો ધર્મ સ્વરૂપ ઈશ્વર થાય. ધર્મ એને કહેવાય છે કે અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર શક્તિ હોય એનું નામ ધર્મ થાય. ધર્મનો અર્થ દ્રંગ થાય. બ્રહ્માંડોને ધારણ કરનાર શક્તિ હોય એનું નામ ધર્મ કહેવાય. અનંત બ્રહ્માંડો ટક્યા તો પૂછી લો, ગુરુ તત્વના બળથી, આત્માના બળથી અનંત બ્રહ્માંડો ટકી રહ્યા. બધાની અંદર આત્મા એમ છતાંય નો મને ગીતાજીની અંદર પૂછી લો, અર્જુન બધાની અંદર શું, પણ દેહ સ્વરૂપે નહીં હો, આત્મ સ્વરૂપે. એ ધ્યાન રાખો. ભગવાન ગીતાજી બોલ્યા તો આત્મ સ્વરૂપના ધ્યાનથી અગ્નિમાં બળતો નથી, પવનની અંદર સૂક્યું એક તો નથી, એટલે દેહની અંદર નહીં. એટલે ઈ દેહને તો એક બાણ અડે તો પદમ વિધાઈ જાય. હે કોઈ અમર નથી. સૂર્યમાં હું છું, ચંદ્રમાં હું છું, અર્જુન મારા લીધે દગે છે, મારા લીધે પ્રકાશ કરે છે. તો કેવા આત્મ સ્વરૂપના ધ્યાનથી બોલ્યા, બાકી દેહ સ્વરૂપે કાયમને માટે કોઈ રહેવાનું. બધાયનું ઉપાદાન કારણ હોય તો આત્મા. સૂતરના કપડામાંથી સૂતર કાઢી લો તો સૂતરના મિથ્યા ઠરે, સોનાના હારમાંથી સોનું કાઢી લો તો નામ મિથ્યા ઠરે. આ જગતમાંથી આત્મ કાઢી લો તો જગત જેવી કોઈ આઈટમ નથી. જગતને રચનાર હોય તો આત્મા. કોનો ધર્મ નથી પોતે પોતાનો આત્મ સ્વરૂપને ઓળખવાનો એક તો બતાવ. પૃથ્વીના આશેડાથી બધાય વેદ શાસ્ત્રનો બધાયનો મત લઈ લો. બધાય એમ કહે છે કે તમારા ઘટમાં ભગવાન આત્મ સ્વરૂપે બિરાજમાન છે, એને ઓળખો. આત્માને તમે ઓળખો, પછી ભગવાનને ગોતવાની કઈ તમારે ચિંતા રહેશે. પણ આત્માને નહીં ઓળખો ને ભગવાનને ગોતવા જશો તો ભગવાન કોઈ દી મળશે. સ્વરૂપની જેને ઓળખાણ થઈ ગઈ તો ભગવાનની ઓળખાણ થઈ ગઈ. સોનાની દુકાને આપણે સોનાનો હાર લેવા જાવી તો સોનાના હારવાર આપણને સોનું આપી દે, પછી સોનીને એમ કહેવાય કે આરાથી હાર તો આપ્યું, હોવાનું કઈ આપ્યું નહીં. એમ કે મારા રોયાથી હાર આપ્યો, કઈ અલગ હોવાનું ન આપવું છે. હોના હાર લેવાય, હાર આપ્યો પણ હોવાનું તે. અરે માં હારની અંદર સોનું આવ્યું. આત્માની અંદર પરમાત્મા પોતે આવી ગયા. આત્મ સ્વરૂપને જેને ઓળખાણ તેને પરમાત્મા ગોતવાની જરૂર. કહે સદારદાસ ધ્યાની તમે સિદ્ધને કરો છો કે તાણિયા જ્ઞાનની વાતો. સાની જેને જ્ઞાન થઈ ગયો અને વાદ વિવાદ મટી ગયો. જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે. જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગદ્દા સે ગદ્દા મિલે તો કરે લાતો.
લાત કોઈ એવા જ્ઞાની પુરુષો મળે તો જ્ઞાનની વાતો થાય, બાકી ગધેડા ભેગા થઈને વાદ વિવાદ થાય. ધર્મની અંદર વાદ વિવાદ કરે, ઈશ્વરની અંદર વાદ વિવાદ કરે, ભક્તિની અંદર વાદ વિવાદ કરે, એ બધા ગધેડા. ઈશ્વરમાં ભલામણા વાદ વિવાદ નો. સૂર્યની અંદર, પવનની અંદર કોઈ દી વાદ વિવાદ નથી કર્યો, આકાશની અંદર કોઈ દી વાદ વિવાદ નથી કર્યો, ચંદ્રની અંદર કોઈ દી વાદ વિવાદ નથી કર્યો, રસ્તા ઉપર કોઈ દી વાદ વિવાદ નથી કર્યો. પણ એટલા રસ્તાની અંદર હિન્દુને હાલવાનું, એટલા રસ્તાની અંદર મુસલમાનને હાલવાનું, એટલા રસ્તાની અંદર ખ્રિસ્તીને હાલવાનું, એટલા રસ્તાની અંદર ગાયને હાલવાનું, એટલા રસ્તાની અંદર ભેંસને. એવું કઈ છે? ધોરી માર્ગ છે બધા. ધર્મની વાત આવે ત્યાંથી વાદ વિવાદ ચાલુ. સૂર્યમાં આપણને કોઈ દી વાત નહોતી લઈ, આજ તો મુસલમાનનો સૂરજ ઉગ્યો, આપણો ક્યાં ઉગ્યો? અને કોઈ દી એવું થયું ભાઈ આજ સૂર્ય છે, હિન્દુને ખોવડા પર વધારે પ્રકાશ આપ્યો ને મુસલમાનને બરોબર પ્રકાશ ન મળ્યો. વરસાદ એમ કોઈ દી વરસે? હિન્દુને ખોવડું હોય તો ભલે, મુસલમાનનું હોય તો ભલે, એ તો 10 ઇંચ પડી જાય જેવી મોજ. સિદ્ધને કરો છો કેસા તાણી જ્ઞાનની વાતો, સાની વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપો ટાળો પરિભ્રમ પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. તમારા ઘટમાં છે, તમારા ભીતરમાં શીશ પોતે બહાર બ્રહ્મ વિલસીને રહ્યો છે, પણ એ સ્વરૂપનું જ્યારે તમને જ્ઞાન થશે તે વાદ વિવાદ થશે. સિદ્ધને કરો છો કેસા તાણિયા તો જ્ઞાનની વાતો, સાની આ જ્ઞાનની વાતો કોઈ સદગુરુ મળે, સદગુરુ મળે તો જ્ઞાન આપણને થાય, તો વાદ વિવાદ ટળે એમ છે. પુસ્તકોની અંદર તો આપણે જેને જ્ઞાન કેવી છે પણ એ તો વાદ વિવાદ કરાવનાર છે. અમને વેદ બતાયા સદગુરુએ વિસળ જ્ઞાન બતાયા, જાતિ પ્રાતિ બ્રહ્મણા થાળી, અલખ એક સમજાયા, હિન્દુ મુસલમાન દોનો એક ही धर्म आत्म एक कहाया. અમને વેદ બતાયા સદગુરુએ વિશ્વ જ્ઞાન બતાયા. સદગુરુનું જ્ઞાન છે જ વાદ વિવાદ ટળનાર છે. વેદ બતાવનાર એવા કોઈ સદગુરુ મળે તો આપણને એકતા શાંતિ દેશે. બધાયનો ભગવાન એક છે, બધાયનો ધર્મ એક છે, બધાયની ભક્તિ એક છે. ભલામણા પૃથ્વીના આ છેડાથી ઓલા છેડા સુધી બધાયનો ધર્મ, બધાયનો ઈશ્વર એક છે ને એકતા આપણે સાંધવાની છે ને એકતા સાંધી દે એને સાચા સંત કહેવાય, એને સાચા સદગુરુ કહેવાય. મહેતાજી પહેલા શીખવાડ્યું એકડે એક તો એકડે એક, બગડે બેથી બગડી ગયું. એકના થયા અનેક, એક પ્રભુ એક ભક્તિ, કોઈ શાણ પરે કોઈ કરો તો બધાયનો ઈશ્વર એક છે, બધાયની ભક્તિ એક છે. બે કહેતા બગડી ગયો. ઈશ્વરને આપણે બે સ્વરૂપે જોવા મળ્યા, ત્યાંથી બાજી બગડી ગઈ. હવે પંડિતોએ વિદ્વાનો એક ઈશ્વરના અનેક ચિત્રો ચિત્રી નાખ્યા, પણ કોઈ એવા સદગુરુ મળે અનેક ચિત્રનું એક ચિત્ર કરી દે, અનેકનું એક કરી દે. એ સદગુરુ અનેકનું એક કરે તો વાદ વિવાદ ટળે એમ. નગર આ ચિત્ર જવડા છે, દશામાને માનવા સંત ઘણા માતાજી એમાં જીવ ભૂલો પડી જાય. કેને માનવા? મેલડી માને માનવા, શંકર ભગવાનને અત્યારે માનવા. એક છે રે આત્મા સર્વેનો એક છે રે. તત્વના ઘાટ ઘડાયા, પાંચ તત્વના ઘાટ ઘડાયા. નામને રૂપમાં ફેરશે રે આત્મા સર્વેનો એક છે રે. એક છે રે આત્મા સર્વેનો
મારા તારાનો ભેદ છે રે, આત્મા સર્વેનો એક છે રે. એક છે રે, આત્મા સર્વેનો એક છે રે. જાતને ભાત કાંઈ નથી આ જીવની, જાતને ભાત કાંઈ નથી આ જીવની. કર્મે કરીને બનેલ છે રે, આત્મા સર્વેનો એક છે રે. એક છે રે, આત્મા સર્વેનો એક છે રે. આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે. અસલા ભોને સદા લેર છે રે, આત્મા સર્વેનો એક છે રે. એક છે રે, આત્મા સર્વેનો એક છે રે. આત્મા સર્વેનો એક છે રે. સદગુરુદેવની, ભાવારામ બાપા, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ફોજની.